ગભરાવાનું એનાથી તો નથી કે જેની સંભાવનાઓ છે, પણ એનું શું કે જે એને ચોક્કસ વાયરસનું નામ નથી અપાયું, એના માટે કોઈ નામ નથી, અને છતાં એ છૂટાછવાયા અનેક માણસોના મૃત્યુનું કારણ બની રહ્યું છે. હમણાં જ એપ્રિલ મહિનાની એકદમ શરૂઆતમાં જ એક સ્ટોરી બહુ જ વાયરલ થઈ હતી, જેમાં એવું કહેવાયું કે એક 10 વર્ષની છોકરી દિલ્હીના એક વિસ્તારમાંથી કે સતત મોમોઝ ખાતી હતી બહાર સ્ટ્રીટમાં, અને પછી એટલું બધું પોઈઝન એના શરીરમાં ભેગું થયું કે એનું લીવર ફેલ થયું, એની યાદદાશ્ત એણે ગુમાવી દીધી, બ્રેઇનમાં મગજમાં સોજો આવ્યો અને બહુ ગંભીર સ્થિતિમાં આઈસીયુમાં ગઈ. એને બચાવી લેવાઈ છેલ્લે, પણ હેડલાઇન તો એ જ આવી કે સતત મોમોઝ ખાવાના કારણે 10 વર્ષની બાળકીનું લીવર ફેલ થયું. દિલ્હીમાં પીડિયાટ્રિશિયનનો એક રિપોર્ટ એવું કહે છે કે 35% જેટલા બાળકો ફેટી લીવરને એના લક્ષણોથી પીડાઈ રહ્યા છે. શું કામ એ થાય છે? તો કે એ બહુ જ ફાસ્ટ ફૂડ ખાય છે, સ્ક્રીન ટાઈમ એમનો બહુ વધારે છે, રમવા જતા નથી, એક્સરસાઇઝ થતી નથી, શરીરનું હલનચલન નથી, અને એટલે જ બાળકોની આ સ્થિતિ છે. દિલ્હી જેવા મોટા શહેરોમાં તો આવા સર્વે પણ થાય છે. હકીકત એ છે કે ગામડાનું બાળક હોય કે દિલ્હીનું, મોમોસથી માંડીને મેગી આવે તો બધાના ભાગમાં છે, અને બાળકો ખાઈ રહ્યા છે. આ 2 મિનિટમાં વઘારાતી રોટલી ભૂલાઈ છે, એટલે 2 મિનિટમાં પેલો ભાખરી ચોળીને પછી એમાં ઘી ગોળ નાખીને મમ્મી જે પેલો બવ્વો બનાવી આપતી હતી, એ આખો સમય વિસરાયો છે. એટલે 2 મિનિટની મેગી જે 2 મિનિટમાં બનતી જ નથી, એટલી બધી સરળ ને આસાન લાગી છે કે ક્યારે આપણા બહુ જ ટ્રેડિશનલ ફૂડ કે જે આપણે બહુ સરળતાથી ખાતા હતા, બાળકોને ભૂખ લાગતી હતી પહેલાં તો, અત્યારે તો બાળકોને પાછળ ફરીને જમાડવા પડે છે, એટલે બાળકને ભૂખ લાગે એટલો સમય નથી મળતો. ઓવર અપાઈ રહ્યું છે બધું જ, અને એ ઓવરમાં પણ કશું જેવું પૌષ્ટિક નથી અપાતું. આ સ્થિતિમાં બાળકો અતિશય બીમાર બની રહ્યા છે, પહેલો ભોગ એ બની રહ્યા છે. બહાર જે મળે છે એની શું હકીકત છે? આજે જ રાજકોટમાં કાલાવડ રોડ પાસે એક બર્ગર કિંગ આવેલું છે, ત્યાં ફૂડ વિભાગે રેડ કરી દૂધ જૂનું વપરાતું હતું, અમૂલના ટેટ્રા પેક દેખાઈ રહ્યા છે. એટલે આમાં ફૂડ વિભાગે એને ઢોળતા એ લોકો દેખાઈ રહ્યા છે, એટલે એ સેમ્પલ સારા નહીં જ હોય. ટેટ્રા પેક 4 થી 6 મહિનાની શેલ્ફ લાઈફ ધરાવે છે. એમણે કહ્યું કે 5 મહિના જૂના હતા, પણ આ અમૂલની ત્યાંના બર્ગર કિંગમાં પકડાયેલા દૂધની આ સ્થિતિ છે. આજના જ દિવસે સોશિયલ મીડિયામાં બિહારના એક રેલવે સ્ટેશન એવું કહીને એક વિડીયો બહુ જ વાયરલ થયો છે કે જેમાં કાકડી વેચી રહેલી એક મહિલા. રેલવે સ્ટેશન પર શું મળે મોટે ભાગે? તમે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ કે આવા કોઈ પણ ભીડવાળા વિસ્તારમાં જાઓ, તમે ટામેટા કાપેલા જુઓ કે પછી કાકડી કાપેલી જુઓ, માણસો છાશ પીવે કે પછી લીંબુ શરબત પીવે, આ બધું પણ જો ચોખ્ખું નહીં મળે તો. એટલે કાકડી આમ પેલા લીલા રંગમાં ડૂબેડીને, એકદમ સફેદ છે એને લીલા રંગમાં ડૂબાડીને પછી બહાર કાઢીને લીલી કરીને વેચતા દેખાઈ રહ્યા છે. આ સ્થિતિ છે. એટલે કઈ જગ્યાએ શું ખાઈ રહ્યા છે? એટલે જે મોમોઝ નથી ખાતા એ હેલ્ધી માનીને કાકડી ખાઈ રહ્યા છે ને, એ પણ પીડાઈ રહ્યા છે. એટલે અને બીજું કે મોમોઝ ખાતા કે પછી બર્ગર ખાઈ શકતા કે પિઝા ખાઈ શકતા માણસો એ પૈસાવાળા અને સમૃદ્ધ અને બહુ જ આમ મોડર્ન બનાય છે. એટલે જે લોકો એકદમ સાદું જીવન જીવે કે પછી ખેતરમાં ધૂળમાં જેના બાળકો રમતા હોય, કે જે લોકો આજે પણ ઝાડ પરથી તોડીને જાંબુ ખાઈ શકવા જેના નસીબમાં હોય, એ બધા તો બહુ ગરીબ બાળકો દેખાય છે. એટલે તમે અંબાજીવાળા પટ્ટા પર જાઓ ગુજરાતમાં, તો હવે સિઝન શરૂ થશે, જેમ જેમ મેઘો આવવાની શરૂઆત થશે, સિઝન શરૂ થશે, એમ પેલા પાનાથી બનાવેલા પડિયામાં જાંબુ લઈને ઊભેલી નાની નાની છોકરીઓ દેખાશે તમને. તો એ લોકોને આપણે ગરીબ માનીએ છીએ. એટલે આર્થિક રીતે હા, એમની પાસે કેશ નથી, નાણાં નથી, પૈસા નથી, એટલે એ ગરીબ છે, પણ એટલીસ્ટ એ ચોખ્ખું ખાય છે. આપણા બાળકોને તો પિઝા, બર્ગર ને મેગી ખવડાવીએ છીએ ને પછી એ દર થોડા સમય બીમાર પડે છે, ને એનું ફેટી લીવર એ આપણી સમૃદ્ધિની નિશાની છે. એટલે અને આ સમસ્યા સૌથી વધારે કમનસીબે આ પણ સમસ્યા મિડલ ક્લાસની છે, કેમ કે બહુ જ અમીર પરિવારો મેગી નથી ખવડાવતા મોટા ભાગે, જેમની પાસે બહુ જ અમીરાઈ છે ને એમની પાસે માણસો હોય છે બહુ બધા કામ કરવાવાળા. એટલે એમની મમ્મીઓને એટલી નવરાશ, એમની મમ્મી નહીં પણ એમના જગ્યાએ કામ કરતા માણસોની પાસે એટલો સમય હોય છે કે એ ફટાફટ મેગી નથી ખવડાવતા. હવે એવું નથી કે મમ્મીને 2 મિનિટની નવરાશ નથી. જો 2 મિનિટમાં મમ્મી મેગી બનાવી શકે તો એ 2 મિનિટમાં રોટલી વઘારી શકે છે, પણ સ્થિતિઓ બહુ બદલાઈ છે, પેટર્ન બહુ બદલાઈ છે, ને એટલે જ ભાખરીનો બવ્વો કે પેલો લાડવો બનાવીને ખાતા બાળકો અને ખવડાવતી મમ્મીઓ એ બધું જ વિસરાયું છે. આ દરેક સમાચાર એક સાથે તમારા સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો કે આપણે બહુ જ સરળતાથી હંટા વાયરસની ચિંતા કરી શકીએ છીએ, પણ આપણી આસપાસ મોડર્નિઝમ, આધુનિકરણના નામે ફેલાયેલા આ વાયરસને જો આપણે નહીં ઓળખીએ તો આપણે ભવિષ્યમાં બાળકને એને વારસામાં સંપત્તિ, એટલે તમે જે નક્કી કરીને જાઓ છો ને કે 3 BHK ઘરને એક સરસ મજાનું પેન્ટ હાઉસ કે આ ગાડી કે આ બધું અમે વારસામાં આપીને જઈશું, એટલે 50 લાખ વારસામાં આપીને જશો, પણ 1 કરોડ ખર્ચ થાય એવી બીમારી જો એના ભાગમાં કે એને વારસાઈમાં મળી ગઈ તો શું કરીશું એ 50 લાખનો? આ જવાબ કદાચ આપણે આપીએ.
એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.